વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવતી બરોડા ડેરીની કમાન ફરીથી દીનુ મામાના હાથમાં સોંપાઈ ગઈ છે। રાજકીય અટકણો અને ખેંચતાન બાદ પ્રમુખ અને ઉપપ્રમુખને રિપીટ કરાયા છે। પ્રમુખ પદે દિનેશ પટેલ ઉર્ફે દીનુ મામા તો ઉપપ્રમુખ પદે જીબી સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે અને સાથે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે। સભાસદોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સંયોજક વિપિન ગુતા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં જે પ્રમાણે નિમણૂકના એક દિવસ પહેલા પૂર્વ પ્રમુખ સહિત સંચાલક મંડળના સભ્યોને નોટિસ આપવામાં આવી હતી, ત્યારે આ વિવાદ વચ્ચે પ્રમુખ તેમજ ઉપપ્રમુખના નામની જાહેરાત કરાઈ છે। આ બંને દિગ્ગજ નેતાઓની સર્વાનુમતે રિપીટ વરણી કરાતા ડેરીના વહીવટમાં વધુ સુગમતા આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે। પ્રદેશથી જે નિર્ણય થયો એ નિર્ણયની અંદર ચેરમેન તરીકે દીનુ મામાનું નામ જાહેર થયું છે અને વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીનું નામ જાહેર કર્યું છે અને તેને સહજ સૌ લોકોએ વધાવી લીધું છે। હવે આજે આ ડિરેક્ટરોને, ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું। જે ગામના છેલ્લા વ્યક્તિને, જે દૂધ ઉત્પાદકોને જે રીતના મદદ કરી રહ્યા છે, એમાં ભારતીય જનતા પાર્ટી અને તેમના તરફથી વધુને વધુ તમને મદદ મળે, ફાયદો થાય એ પ્રકારનું કામ થશે। આજે બરોડા ડેરી ઇલેક્શનની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી। એમાં પ્રમુખ માટે દિનેશભાઈ બાબુભાઈ પટેલ અને ઉપપ્રમુખ માટે જીબી સોલંકીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે। આમાં એક જ ફોર્મ રજૂ થયા હતા, એટલે બિનહરીફ એમને ચૂંટાયેલા જાહેર કર્યા છે। ના, અન્ય કોઈ ઉમેદવારને ઉમેદવારી નથી કરી। આપણે ફક્ત બે જ ફોર્મ મળ્યા હતા, એમાં એક પ્રમુખ માટે અને બીજા એક ઉપપ્રમુખ માટે। પ્રદેશ કાર્યાલયથી બિપિનભાઈ પટેલ અમારા નામનું મેન્ડેટ લઈને આવ્યા। બંધ કવરમાં મેન્ડેટ હતા અને બધાની હાજરીમાં મેન્ડેટ ખોલી એમાં પ્રમુખ તરીકે દિનેશભાઈ બાલુભાઈ પટેલ એટલે કે હું અને ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકી નામની પાર્ટીએ જાહેરાત કરી હોય ત્યારે પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ ખૂબ દિલના અંતઃકરણપૂર્વક આભાર માન્યો। વારંવાર અમને આ જવાબદારી આપવામાં આવતી હોય ત્યારે અમે અમારી જવાબદારી સમજીએ છીએ અને અમારી જવાબદારી પૂરેપૂરી રીતે ખૂબ સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરીએ। વિરોધીઓને શું, કોઈ વિરોધી તો છે નહીં, પણ જાહેર જીવનની અંદર રજૂઆતો તો ચાલ્યા જ કરવાની છે। આમાં અમે પણ માણસો છીએ, એ પણ માણસો છે। માણસ માત્ર